અને એને કર્તા બાજુથી આ બાજુ લઈ આવે એટલે કર્તાના ચોર કીધા એને. હું કીધું કર્તા કે અતિ ચોર. આજે તિલકોને એવું કીધું કે કર્તા બાજુથી ચોરી કરીને જગત બાજુ લઈ જાય છે, કરત બાજુ લઈ જાય છે. અને આપણું જે તિલક છે એ કર્તા બાજુ લઈ જાય છે. આ અંકુરી ગતિ ઉલટ કરી નાખી છે. એટલે ઉલટ ક્રિયાના આમાં પંચમ વેદની અંદર જે પ્રકરણ ગ્રંથો છે એમાં ઉલટ ક્રિયાના કુલ 11 ઉપપ્રકરણો આપ્યા છે. ઉપપ્રકરણો આપ્યા એમાં ઉલટની વાત કરે છે કે જે આ રીતે આપણે આવ્યા છીએ એની ગતિને ઉલટાવી દેવી. આ ઉલટ ક્રિયા એટલે એને અહીં કીધું કે આ વાતનો મર્મ મેં તમને 4 તિલકની વાત કરી, એના ઉપરથી આપણા તિલકને સમજી જાજો તમે. બધા તિલકમાં શ્રેષ્ઠ તિલક કેમ છે અને બીજા છે એ મનમુખિયા કીધું પરમ ગુરુએ. મન બાજુ જેનું મુખ છે, મનમુખિયા. મન એટલે નીચેની ગતિ, મનન કરવું, છોકરા જેવી રમત, અંશે થવાની એમાં વાત નથી. હું કોણ છું, મારા કરતા કોણ છે એને ભૂલવાની વાત છે. તો હવે આ બધું કોઈને કેવું એ અઘરું લાગે, પણ એને જ્યારે વિજ્ઞાન રીતે સમજાવી કે જો આ લિંગ છે એ નીચેની દિશામાં જાય છે, આ જે તિલક કર્યું છે લાલ એ રજ છે એ નીચેની ગતિ તમારી કરે છે, અને આ 3 કરો છો ત્રિપુંડ એની અંદર સત્વ રજ ને તમ, મકાર અકાર ઉકાર ને મકાર એ 3 ગુણ છે અને એના 3 દેવતા છે બ્રહ્મા વિષ્ણુ શંકર. તો તમે ગુણાતીત નથી થતા, કે ગુણને વટતા નથી, ગુણાતીત થવું જોઈએ ને તમારે. તો આ તિલકમાં ગુણાતીતની નિશાની નથી. નિશાની હોય એ પ્રમાણે આપણે ખોલો. તમે આમાં જે નિશાની કરી હોય, વોટ્સઅપ ખોલવાની નિશાની તમને બધાને ખબર છે, યુટ્યુબ ખોલવાની નિશાનીની ખબર છે, એમાંથી એ જ ખુલે. ફેસબુક ખોલવાની નિશાની એમાં એ જ ખુલે, એને આંગળી અડાડો તો એ જ ખુલે. એમ આ તિલક કરો ને તો કેવલધામ જવાય, બાકીના તિલક કરો તો કેવલધામ જવાય નહીં, બીજું ખુલી જાય. આ ફોનની અંદર છે ને આ બધું, એમાં આ બધાને અનુભવ છે કે જે નંબર લગાડો ને એ જ નંબર લાગે. તમારે જે નંબર લગાડવો એ તમે દબાવો એ પ્રમાણે લાગે. નામ લખો, તમે જે નામ લખો એ જ તમારે સામે નંબર આવી જાય. તો જે વસ્તુ જ્યાં છે એને એના મહિમાથી સમજાવવું જોઈએ.